વેદ સર્વનું મૂળ વેદ છે. વેદ ભગવદ વાણી છે. બ્રહ્મસૂત્ર એટલે વ્યાસ સૂત્ર. વ્યાસજી પણ ભગવાનના જ્ઞાનાવતાર છે. વ્યાસજીની સમાધિ ભાષાને ભગવદ વાણી જ માનવામાં આવે છે. ભગવદ ગીતા સ્વયં કૃષ્ણની વાણી છે અને ભાગવતના વક્તા પણ સ્વયં ભગવાન છે. સનાતન વૈદિક ધર્મના પાયાના 4 મૂળના ગ્રંથો છે અને શ્રી મહાપ્રભુજીએ આ ચારેયનું મંથન કર્યું છે અને એમાંથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો છે. કારણ કે ભગવાનના અવતારોની સાથે ભગવાનની પુષ્ટિ પણ અવતરિત થાય છે. પુષ્ટિ એટલે અનુગ્રહ, કૃપા, અને એ ભગવદ કૃપાનો અનુભવ કરવાનો માર્ગ શ્રી વલ્લભે આ જગતને બતાવ્યો છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવત પ્રગટ કર્યું. શ્રી મહાપ્રભુજીએ ભાગવતનું મંથન કર્યું. રાસ સ્ત્રી ભાવ પૂરિત વાગપતિ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ લીલા રસાવશિષ્ટ શ્રી ગુસાઈજીએ શ્રીમદ ભાગવતનું મંથન કર્યું. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી લખી, શ્રી ગુસાઈજીએ સુબોધનીજી ઉપર ટિપ્પણી આદિ લખ્યું છે. અને બ્રજ ભક્તોના ભાવરૂપ પુષ્ટિ ભક્તિ પ્રગટ કરી. શ્રી ગુસાઈજી આ પુષ્ટિ માર્ગનો વિસ્તાર કર્યો છે. એનું કારણ વેદ એ વૃક્ષ રૂપ છે, ફળરૂપ ગીતા છે, શાખા પ્રશાખાઓ એ બધું પુરાણો છે અને વૃક્ષમાં લાગેલું ફળ એ શ્રીમદ ભાગવત છે. અને ભાગવતનો સાર એ સુબોધનીજી અને ટિપ્પણીજી છે. એ ફળમાં પણ કેવલ રસરૂપ છે. ઘણી વાર ફળ હોય તો એમાં ગોટલા પણ હોય ને છોતરા પણ હોય, આ બંને કાઢવા પડે. પણ સુબોધનીજી તો સ્વયં રસરૂપ છે કે નથી એમાં ગોટલા કે નથી એમાં છોતરા. અને રસમાં તો કેવલ મધુરતા હોય. એટલે પુષ્ટિ માર્ગમાં જે માધુર્ય છે એ અન્યત્ર બીજે નહીં મળે. એટલે ગોપાલદાસજી કહે છે, વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ. વેદ દધી, દધીના બે અર્થ થાય. દધી એટલે સાગર પણ થાય ને દધી એટલે દહીં પણ થાય. સમુદ્રનું પણ મંથન થયું અને એમાંથી પણ અમૃત તત્વ નીકળ્યું. અને દધીનું મંથન કરીએ તો મને તે સાર રૂપ નવનીત નીકળે છે, માખણ નીકળે છે. એમ વેદ આદિમાં ગોઢ રૂપે પ્રભુની આ પુષ્ટિ ભક્તિ સમાયેલી છે. પણ માખણ મેળવવું હોય ને તો દહીંને વલવવું પડે. દહીંને આપણે જોઈએ તો દહીંમાં માખણ દેખાય નહીં, પણ એ માખણ ગોળ રૂપે દહીંની અંદર જ હોય છે. પણ એ દહીંને આપણે વલોવીએ, એનું મંથન કરીએ ત્યારે એમાંથી માખણ પ્રગટ થાય. એમ સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે વેદ પારગ. શ્રી આચાર્ય ચરણ તો વેદ વેદાંતમાં પારંગત છે. તો શ્રી મહાપ્રભુજીએ એ વેદ રૂપી દધીનું મંથન કર્યું. અને જો દહીં હંમેશા ખાટું હોય, પણ એમાંથી જે નવનીત નીકળે ને એ મીઠું હોય. એટલા માટે પુષ્ટિ ભક્તિ છે માં મધુરતા છે. એટલા માટે કેવું, મથિત માધુરી જીવે શ્રવણ પીધો. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ પોતાના વચનામૃતો દ્વારા એ નવનીતનું, એ માધુર્યનું પાન પોતાના નિજજનોને કરાવ્યું છે. એ કૃપાનું દાન કર્યું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, કેવલ કર્મ કઠોર છે, કેવલ જ્ઞાન નિરસ્ય છે, પણ ભક્તિ એ સરસ અને કોમળ છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ પર ચાલનારા સાધકોએ ભક્તિનું અવલંબન રાખવું પડે છે.
એમને ભક્તિ વગર નહીં ચાલે. પણ ભક્તિ એ સ્વતંત્ર છે. એટલા માટે ભક્તિ વગર યદિ કોઈ પણ કર્મ કરવામાં આવે તો એ કર્મ કરનારને આનંદ આવતો નથી કે સ્વીકારનારને પણ આનંદ આવતો નથી. દાખલા તરીકે ઘરમાં રસોઈયા રસોઈ બનાવે, રસોઈયાના હાથનું ભોજન કદાચ સ્વાદિષ્ટ હોય, આપણે પેટ ભરીને જમીએ ને, પણ એમાં આનંદ ના આવે. પણ ઘરે માં રસોઈ બનાવે અને માના હાથનો એક સૂકો રોટલાનો કટકો હોય ને, એ પણ આપણને આનંદ આપે છે. કેમ કે અન્નની સાથે સાથે એમાં માનો પ્રેમ ભળેલો છે. રસોઈયાના હાથના કોળિયામાં કેવલ કર્મ છે, એમાં પ્રેમ નહીં મળે. જ્યારે માના હાથના કોળિયામાં પ્રેમ ભરેલો છે, એ કોળિયામાં માનું મન છે, માનું કાળજું સાથે છે, અને માનો પ્રેમ છે આપણને કૃતાર્થ કરે છે. દાખલા તરીકે એક છોકરા એની માને કહ્યું, માં વૃદ્ધ હતા, માં તારી સેવા કરવી એ મારી ફરજ છે. અને આ સાંભળીને માં નારાજ થઈ ગઈ. જા, મારે તારી કોઈ સેવા નથી લેવી. દીકરાએ કહ્યું, માં તું નારાજ કેમ થઈ ગઈ? બેટા, તું મારી સેવાને ફરજ સમજીને સેવા કરતો હોય તેવી સેવા મારે નથી જોઈતી. તેમ કહ્યું હોત કે માં હું તને બહુ પ્રેમ કરું છું એટલે મારે તારી સેવા કરવી છે, તો કદાચ મને આનંદ થાત. ફરજ સમજીને આપણે કોઈ કાર્ય કરીએ અને પ્રેમથી કોઈ કાર્ય કરીએ, આ બંનેમાં અંતર છે. એનું એક નાનકડું ઉદાહરણ તમને આપું. વર્ષો પહેલાની આ વાત છે. મુંબઈમાં શેર બજારના કિંગ તરીકે જેમની છાપ હતી, મુંબઈના બાહોશ વેપારી પ્રેમચંદ રાયચંદ શેઠ, એ સંપ્રદાયથી જૈન હતા. અને શેઠના જે માતુશ્રી હતા, અત્યંત ધાર્મિક વૃત્તિ વાળા, ધર્મપરાયણ. આખો દિવસ એમના ધર્મની આરાધનામાં રચ્યા પચ્યા રહેતા. એમની ઉંમર 81 વર્ષની થઈ હશે. અને દિવસમાં ઘણી વખત એમના સામયિકની આરાધના કરે. આંખમાં મોતિયા હતા, ઘડિયાળમાં ટાઈમ બરાબર ના દેખાય. એટલે સમય પર આરાધના કરવા માટે વારે ઘડી એમને બધાને ટાઈમ પૂછવો પડતો. ઘરના નોકરો કે વહુઓ કોઈ આવે ત્યારે પૂછે કે કેટલા વાગ્યા. અને શેઠે ઘણી વાર આ જોયું અને અંદરથી શેઠનું મન રોવે. મારી માને ઘડિયાળ દેખાતી નથી. એક તો એમની ઉંમર થઈ, આંખો નબળી પડી, પાછો આંખમાં મોતીઓ. માનું આ કષ્ટ દીકરાના હૃદયમાં તકલીફ ઊભી કરે. એક દિવસ પોતાની રજવાડી બગીમાં બેસી પ્રેમચંદ શેઠ એમની ઓફિસે જતા હતા. મનમાં એમના માના વિચાર ચાલતા હતા. એમના જે મહેતાજી હતા, મહેતાજીને બોલાવ્યા. મહેતાજીએ કહ્યું, જો મહેતાજી, આપણા બંગલાની બહાર ઘણી બધી ખુલ્લી જગ્યા પડી છે, મેદાન જેવી. તમે અત્યારે ને અત્યારે જાઓ, જે પણ કિંમતો હોય એ કિંમત ચૂકવીને જગ્યા અત્યારે ને અત્યારે તમે ખરીદી લો. જે ભાવ કે ભરી દેજો, તમે જરાય લોભ ના કરશો. સાંજ પડતા જમીનનો સોદો થઈ ગયો, જમીન લેવાઈ ગઈ. શેઠે જર્મનીના આર્કિટેક્ટને બોલાવ્યા. નકશાઓ બન્યા અને શેઠના બંગલાની સામે ભવ્ય બાંધકામ શરૂ થઈ ગયું. કોઈને ખબર નથી કે ત્યાં શું બની રહ્યું છે. મુંબઈના લોકોને એટલી જ ખબર કે ત્યાં એક ભવ્ય ઇમારત બની રહી છે. થોડા સમયમાં ત્યાં એક બહુ મોટું જાજરમાન ટાવર ઉભું થઈ ગયું અને એ ટાવર જોવા માટે આખું મુંબઈ ઉમટી પડ્યું.
સવારે પ્રેમચંદ શેઠે એમની માને બોલાવ્યા, બા અહીંયા આવો. માં બારી પાસે આવ્યા, હાથ પકડીને શેઠ એમને લઈ આવ્યા. પૂછ્યું, માં સામે તમને શું દેખાય છે? ટન ટન ટકોરા પડ્યા. માએ જોયું, બેટા આટલી મોટી ઘડિયાળ. તરત જ શેઠ કે, માં તને માં ટાઈમ બરાબર દેખાય છે? હા બેટા મને ચોખ્ખો દેખાય છે, અત્યારે 8 વાગ્યા છે સવારના. ત્યારે શેઠે માને ગળે લગાડીને કહ્યું, જો માં તારી આંખમાં તકલીફ છે, વારે ઘડીએ તારે ઘરમાં બધાને ટાઈમ પૂછવો પડે, હવે તારે કોઈને ટાઈમ પૂછવો નહીં પડે. તારી જગ્યા પર બેઠા બેઠા તારી આરાધના કરવા માટે આ બારીમાંથી તું ઘડિયાળ જોઈ શકીશ. અને એમાં ટકોરા પણ પડે, ઘડિયાળમાં ડંકા પડે એટલે તારે આરાધના કરવા બેસી જવાનું. માએ આશીર્વાદ, બેટા ભલું થજો આ ટાવર બાંધનારનું. ત્યારે શેઠ કે, માં તને આરાધનામાં તકલીફ ન થાય ને એટલે તારા માટે મેં આ ટાવર બનાવડાવ્યો છે. અને તારું નામ રાજાબાઈ છે ને, તારા નામ પરથી આ ટાવરનું નામ પણ મેં રાજાબાઈ ટાવર રાખ્યું છે. આજે પણ એ દીકરાના મા પ્રત્યેના પ્રેમની સાક્ષી રાજાબાઈ ટાવર મુંબઈમાં ઉભો છે.